हेलो फ्रेंड, वेलकम टू माय चैनल आर्यन क्लासीस अंदर हूँ तमाम धोरण 11 कॉमर्सना विद्यार्थीओं हार्दिक स्वागत करूँ छूँ। चलो विद्यार्थी मित्रों, आपणे आ विडियोनी अंदर तमारी वार्षिक परीक्षा 2025 जे दरेक जिल्लानी अंदर चालू थई गई है, तो तमारी वार्षिक परीक्षा माटे आपणे आ विडियोनी अंदर एक सरस मजानुं मोस्ट आईएमपी पेपर सोल्यूशन करवाना छीए। तो खास चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब कर देजो, विडियो ने लाइक करजो, तमारा मित्रों सुधी शेर कर देजो। चलो हवे आपणे पेपर पर जोईशुं। तो अहींया तमे जोई शको छो कि धोरण 11 विषय है नामाना मूळ तत्वो। एटले आ जे पेपर है ए पेपर कोनुं छे? नामाना मूळ तत्वो, एटले तमारुं एकाउंटनुं पेपर है। पेपर क्यानुं छे तमे जोई शको छो। बनासकांठा शाळा विकास संकुल बनासकांठा, एटले के बनासकांठा जिल्लानुं पेपर है। बनासकांठो नाम आवे એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને પહેલેથી ખબર હોય કે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર હશે। તારીખ જોઈ શકો છો અહીંયા 23/4/2022 એટલે 2022નું પેપર છે અને કુલ તમે જોઈ શકો છો 80 ગુણ અને 3 કલાક। બીજો એક વસ્તુ ખાસ કે 2022નું જે પેપર છે એની પરીક્ષાની પેટર્ન અને 2025ની જે પેપર છે એની પરીક્ષાની પેટર્ન આ બંને સેમ છે। 2022નું જે પરીક્ષાની પેટર્ન હતી અને 2025ની જે પરીક્ષાની પેટર્ન છે આ બંને સેમ જ છે। એટલે આ પેપર તમારા માટે મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરી લેજો। જો તમારા જિલ્લાની અંદર હજી એકાઉન્ટનું પેપર લેવાનું બાકી છે તો આ પેપર તમારા માટે મોસ્ટ આઈએમપી છે। કારણ કે મેં આગળ 2 દિવસ પહેલાં જ કદાચ તમને ખબર હોય તો વાણિજ્યનું પેપર નાખ્યું હતું। તો બનાસકાંઠાની અંદર વાણિજ્યનું પેપર લેવાનું હતું, તો એની અંદર પણ ઘણા બધા પ્રશ્નો બેઠા હતા એમ। તો ખાસ તમને કહું છું એમ, જેટલા પણ પેપર હું અપલોડ કરું છું એ દરેક પેપરના વિડીયો તમે જોઈને જજો। બીજા પણ એકાઉન્ટના નમૂનાનું પ્રશ્નપત્ર બીજું એક પેપર અપલોડ કરેલું છે, ના જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। બીજું ધોરણ 11 કોમર્સના જેટલા પણ વિષય છે એના આપણે મોસ્ટ આઈએમપી ના વિડીયો અપલોડ કરેલા છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ તમે ફટોફટ જોઈ શકો છો। ચલો શરૂઆત કરીશું આપણે સીધા વિડીયોથી। હવે વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। દરેકનો 1 ગુણ મળવાપાત્ર છે અને 16 ગુણનો આપણો વિભાગ છે। ચાલો તો અહીંયા હાલ જે આપણી 2025ની પેટર્ન છે એની અંદર 16 વિકલ્પ આવે છે। અહીંયા પણ તમે જોઈ શકો છો 16 વિકલ્પ છે, એટલે સેમ પેટર્ન છે। એની અંદર પ્રથમ નંબરનો આપણો એમસીક્યુ છે, ધંધાના માલિક દ્વારા જ્યારે ધંધાને મૂડી પૂરી પાડવામાં આવે છે ત્યારે તે ધંધાની ખાલી જગ્યા બને છે। હવે તમને ખબર છે કે ધંધાને મૂડી કોણ આલે છે? તો આ ધંધાને મૂડી આલે છે કોણ? માલિક આલે છે। તો માલિક ધંધાને શું આપે છે? તો માલિક ધંધાને મૂડી આપે છે। તો આ ધંધાની શું બને છે? તો આ ધંધાની શું બને છે વિદ્યાર્થી મિત્રો? આંતરિક જવાબદારી કહેવાય। આ શું બને છે? ધંધાની આંતરિક જવાબદારી બને છે। તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી। ચમ આંતરિક જવાબદારી? કારણ કે ધંધો અને માલિક આ બંને અંદરના પક્ષ ગણાય। શું? ધંધાની અંદર 2 વસ્તુ, એક આવે ધંધાનો અંદરનો પક્ષ, એક આવે ધંધાનો બહારનો પક્ષ। ધંધો અને માલિક આ બંને અંદરનો પક્ષ છે, તો એ ધંધાની કઈ જવાબદારી? આંતરિક જવાબદારી કહેવાય। કારણ કે માલિકે ધંધાને જે મૂડી આપી છે આ મૂડી ધંધાએ માલિકને પાછી આપવી પડશે, ગમે ત્યારે પાછી આપવી પડશે, ધંધાએ માલિકને આ રકમ ચૂકવવી પડશે, એટલા માટે ધંધાની આંતરિક જવાબદારી ગણાય। ચલો આગળ નેક્સ્ટ। એના પછી ક્વેશ્ચન નંબર 2 ની અંદર ₹10,000નું ભાડું ચૂકવ્યું, આ કયા પ્રકારનો વ્યવહાર છે? ભાડું ચૂક્યું, તમે ભાડું ક્યારે ચૂકવો? તમે સેવા લીધી હોય ત્યારે, અને ભાડું તમે ચૂક્યું તો રોકડ વ્યવહાર છે। તો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર સી, સેવાનો રોકડ વ્યવહાર। ચલો આગળ નેક્સ્ટ। ક્વેશ્ચન નંબર 3 ની અંદર જવું છે, જે તે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર કરવામાં આવેલ પૂર્તિના વ્યવહાર માટે કયો કર લાગુ પડે છે? તમે જોઈ શકો છો અહીંયા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર કીધું છે, તમે જો બહાર આવશે એટલા માટે જવાબ આવશે તમારો ઓપ્શન નંબર બી, IGST, બરોબર છે, એટલે કે ઇન્ટરનેશનલ GST। ઓકે ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 ની અંદર જવું છે, નમૂના તરીકે માલ વેચવામાં આવે ત્યારે શું થાય? હવે તમે નમૂના તરીકે માલ વેચો તો એની આમનું શું થાય? તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર થાય, જાહેરાત ખર્ચ ખાતે ઉધાર અને તે ખરીદ ખાતે જમા। તો અહીંયા તમે જો જાહેરાત ખર્ચ થશે એટલે તમારી એક શું થશે? મૂડી ઘટશે, અને અહીંયા તમે માલ ખરીદીમાંથી આલશો તમારી મિલકત ઘટશે। તો જવાબ અહીંયા આવશે ઓપ્શન નંબર તમારો ડી, મિલકત ઘટે અને મૂડી ઘટે। જાહેરાત ખર્ચ થાય એટલે તમારી મૂડી ઘટશે, અને બીજું માલ તમે ધંધામાંથી આલશો તો ઓછો થાય તો તમારી મિલકત ઘટશે। ચલો આગળ નેક્સ્ટ। ક્વેશ્ચન નંબર આગળ જવું છે તો 5 ઉપર શું કીધું છે? ઉધાર વેચેલ માલ પરત આવે ત્યારે માલની સાથે ગ્રાહક શું મોકલાવે છે? આપણે જ્યારે ધંધાની અંદર ઉધાર માલનું વેચાણ કરેલું હોય ત્યારે
એ માલ આપણને પરત આવે છે ત્યારે માલની સાથે ગ્રાહક શું મોકલાવે છે? તો માલની સાથે ગ્રાહક ઉધાર ચિઠ્ઠી મોકલાવશે. શું મોકલાવશે? ઉધાર ચિઠ્ઠી મોકલાવશે. મગજની અંદર રાખજો, આઈએમપી પ્રશ્ન છે, 10 સ્ટારવાળો પ્રશ્ન છે. અચ્છા લોકોની વિકેટ પડી જાય ભાઈ આવો પ્રશ્ન આવે તો સમજો. ઉધાર વેચેલ માલ પરત આવે ત્યારે માલની સાથે ગ્રાહક શું મોકલાવે? ઉધાર ચિઠ્ઠી. પણ યાદ રાખજો, ઉધાર ખરીદેલો માલ જ્યારે આપણે પરત મોકલાવીએ છીએ ત્યારે શું આવશે? જમા ચિઠ્ઠી આવશે. યાદ રાખજો, ઉધાર વેચેલ માલ તો ઉધાર ચિઠ્ઠી આવશે અને ખરીદ માલ પરત તો જમા ચિઠ્ઠી આવશે. આટલું થોડું ધ્યાન આપજો એમ. ચલો એના પછી નેક્સ્ટ જવું છે ક્વેશ્ચન નંબર 6 ની અંદર, ખાલી જગ્યાએ આમનોંધ અને રોકડ ખાતાની ગરજ સારે છે. ખાલી જગ્યાએ આમનોંધ અને રોકડ ખાતાની ગરજ સારે છે. તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, રોકડ મેળ. શું? રોકડ મેળ. આ રોકડ મેળ એ આમનોંધ અને રોકડ ખાતાની ગરજ સારે છે. કેમ? કારણ કે રોકડ મેળ તૈયાર કરવાથી તમારે આમનોંધ લખવી પડતી નથી. આમનોંધ ના લખો તો ચાલે. રોકડ મેળ તૈયાર કરવાથી તમારે રોકડ ખાતું અલગથી બનાવવાનું નથી, કારણ કે રોકડ મેળની અંદર આમનોંધ પણ આવી જાય અને રોકડ ખાતું આવી જાય. એટલા માટે કીધું છે કે રોકડ મેળ એ આમનોંધ રોકડ ખાતાની ગરજ સારે છે. ચલો એના પછી નેક્સ્ટ જવું છે ક્વેશ્ચન નંબર 7 ની અંદર. આગળ જતાં પહેલાં એક સૂચના આપી દઉં, મારો ટાર્ગેટ એ નથી ફટાફટ MCQ ટીક કરીને જતો રહું એમ. આ એકાઉન્ટ છે ભૈયા, અહીંયા હિસ્ટ્રી નથી સમજો એમ. અહીંયા કોઈ અકબર બિરબલની વાર્તા નથી કે તમને હું બોલું ને તમારા મગજની અંદર ફિટ થઈ જાય. થોડો ટાઈમ લાગશે, થોડો ટાઈમ આપવો પડશે સમજો એમ. બાકી ઉતાવળે ઓબા નહીં પાકે એમ. ચલો ક્વેશ્ચન નંબર 7, ખાતા વહીના કયા પ્રકારના ચોપડામાં જરૂરિયાત ઊભી થતાં વધારાના પાના ઉમેરી શકાતા નથી? હવે ખાતા વહીની અંદર તમને ખબર છે કે ખાતા વહીના ચોપડાના અલગ અલગ પ્રકારો છે. બાંધેલો ચોપડો છે, છૂટા પાના સ્વરૂપે છે, કાર્ડ સ્વરૂપે છે. એની અંદર એવું કીધું છે ખાતા વહીનો કયો એવો ચોપડો છે કે એમાં જરૂરિયાત ઊભી થતાં પાના ઉમેરી શકાતા નથી? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે બાંધેલો ચોપડો. જવાબ શું આવશે? બાંધેલો ચોપડો. આ બાંધેલો ચોપડો એક વખત જો પૂરો થઈ જાય છે તો એની અંદર તમે પાના ઉમેરી શકતા નથી. ચમ? કારણ કે બાંધેલો ચોપડો છે, પહેલેથી એને બાંધીને ફિટ કરી દીધો છે, એટલા માટે એને તમે છોડી ના શકો એમ. એમાં પત્તા ઉમેરી શકો નહીં. ચલો આગળ નેક્સ્ટ જવું છે ક્વેશ્ચન નંબર 8, નીચેનામાંથી કઈ મિલકત ઘસારાને પાત્ર નથી? સમજો, ટ્વિસ્ટ નાખેલો છે. કઈ મિલકત ઘસારાને પાત્ર નથી? તમે જો મકાન ઉપર તો ઘસારો કાપવો પડે, ફર્નિચર ઘસારો કાપવો પડે, વાહનો ઘસારો કાપવો પડે. અહીંયા તમે જો ઓપ્શન નંબર ડી છે જમીન. આ જમીન ઉપર ઘસારો તમે કાપી ના શકો સમજો એમ. કારણ કે દિવસે દિવસે બજારની અંદર જમીનની વેલ્યુ ઘટવાની છે, એટલા માટે જમીન એક એવી મિલકત છે ઘસારાને પાત્ર નથી. તમે એમાં ઘસારો ગણો સમજો, ઉપરથી તમે ઘસારો, એની કિંમત ઓછી ના થાય. જેમ જેમ વર્ષ વધે છે એમ જેમ સમય બદલાય છે એમ જમીનની કિંમત વધવાની છે, એટલા માટે જમીન એ ઘસારાને પાત્ર મિલકત નથી. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે ક્વેશ્ચન નંબર 9 ની અંદર, ખાલી જગ્યા ખાતું અનામતનું રોકાણ ધંધાની બહાર કરેલ છે તે દર્શાવે છે. ખાલી જગ્યા ખાતું કયું ખાતું છે કે અનામતનું રોકાણ ધંધાની બહાર કરેલ દર્શાવેલ છે એ દર્શાવે છે? તો અહીંયા તમારો જવાબ આવશે અનામત ભંડોળ. શું છે? અનામત ભંડોળ. અનામતોની જોગવાઈઓ બીજા ભાગનું ચેપ્ટર નંબર 3 એની અંદર પ્રશ્ન આપેલું છે. સમજે કે ધંધાની અંદર સામાન્ય અનામત, આ સામાન્ય અનામતની જે બાકી પડી હોય એની અંદરથી તમે બહારની કોઈ જામીનગીરીમાં રોકાણ કરો એને શું કહેવાય? અનામત ભંડોળ. તો અનામત ભંડોળ શું દર્શાવે છે? તો તમે કોઈ બહાર રોકાણ કરેલું હોય તો એ દર્શાવે છે. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 ની અંદર, ખાલી જગ્યાના ખ્યાલના આધારે કાયમી મિલકતો પર ઘસારો ગણવામાં આવે છે. ખાલી જગ્યાના ખ્યાલના આધારે કાયમી મિલકતો પર ઘસારો ગણવામાં આવે છે. તમને ખબર ધંધાની અંદર કાયમી મિલકતો કઈ છે? ફર્નિચર છે, યંત્રો છે, મકાન છે, પ્લાન્ટ, ઓજારો, સાધનો, વાહનો, આ બધી મિલકતો છે. આ બધી કાયમી મિલકતો છે. તો કાયમી મિલકતો પર તમે ઘસારો ગણો છો, કોના ખ્યાલ મુજબ ઘસારો ગણો છો? તો અહીંયા આવશે ચાલુ પેઢી. કઈ? ચાલુ પેઢી. તો અહીંયા આવશે ચાલુ પેઢીના ખ્યાલના આધારે કાયમી મિલકતો પર ઘસારો ગણવામાં આવે છે. ચલો એના પછી નેક્સ્ટ જાઉં છું ક્વેશ્ચન નંબર 11 ની અંદર, હિસાબી ધોરણો તૈયાર કરવા ખાલી જગ્યાની રચના કરવામાં આવી છે. 10 સ્ટાર તૈયાર કરી લેજો ખાસ, બરોબર છે. આહવાન આકાશવાણી કરવામાં આવે છે. આ પ્રશ્ન તમારી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, 110%. હિસાબી ધોરણો તૈયાર કરવા ખાલી જગ્યાની રચના કરવામાં આવી હતી. તો તમારો અહીંયા જવાબ આવશે શું? ASB. શું? ASB, એકાઉન્ટિંગ ઓફ સ્ટાન્ડર્ડ બોર્ડ. ઓકે, તો હિસાબી ધોરણો તૈયાર કરવા માટે ASBની સ્થાપના બીજું ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે 21 એપ્રિલ
21 એપ્રિલ 1977। હવે કદાચ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ASBની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1977। વિભાગ બીમાં પૂછાય કે ASBની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 21 એપ્રિલ 1977। ચમ કરવામાં આવી હતી? તો હિસાબી ધોરણો તૈયાર કરવા માટે। બાજુમાં એટલા માટે લખવું પડે છે કારણ કે બેઠે બેઠું ના હાલે તો એના રિલેટિવ બીજો પ્રશ્ન પૂછાય તો તમને આવડે। ચલો એના પછી નેક્સ્ટ આગળ જાવ છે પ્રશ્ન નંબર 12। એક નોંધી પદ્ધતિમાં શરૂઆતની મૂડી શોધવા માટે કયું પત્રક બનાવવામાં આવે છે? એક નોંધી પદ્ધતિમાં શરૂઆતની મૂડી શોધવા માટે કયું પત્રક બનાવવામાં આવે છે? મેં આગળ 2 પ્રશ્નપત્ર ઓલરેડી અપલોડ કરેલા છે, એમાં પણ આ પ્રશ્ન હતો। તો કયું પત્રક? તો સ્થિતિદર્શક પત્રક। સ્થિતિદર્શક પત્રક અથવા એનું બીજું નામ છે સ્થિતિદર્શક નિવેદન। ઓકે, એક નોંધી પદ્ધતિ છે, એમાં તમારે શરૂઆતની મૂડી શોધવી છે, તો કયું પત્રક? તો સ્થિતિદર્શક પત્રક। બીજો પ્રશ્ન એવો પૂછાય કે સ્થિતિદર્શક પત્રક છે એનું સ્વરૂપ કોના જેવું હોય? આ સ્થિતિદર્શક પત્રકનું સ્વરૂપ પૂછે કોના જેવું છે? તો પાકા સરવૈયા જેવું। કેવું છે? પાકા સરવૈયા જેવું। આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13 ની અંદર જવું છે। વિન્ડો 7 એ ખાલી જગ્યા છે। શું કીધું છે? વિન્ડો 7 એ ખાલી જગ્યા છે। વિન્ડો 7 શું છે? તો એ સિસ્ટમ સોફ્ટવેર છે। શું છે? સિસ્ટમ સોફ્ટવેર છે। વિન્ડો 7 તમારા કોમ્પ્યુટર હોય તો આ કોમ્પ્યુટરની અંદર આ એક સોફ્ટવેર નખાવવું પડે છે, વિન્ડો 7 નામનું। એમ તો આ શું છે? સિસ્ટમ સોફ્ટવેર। સિસ્ટમ ભાઈ ફાડ દેખે, સિસ્ટમ મજબૂત રાખવી જોઈએ હો। હા એમ નહીં કહેતા કે સિસ્ટમમાં ભાઈ દમ છે। ચલો પ્રશ્ન નંબર આગળ જવું છે 14 ઉપર। ચૂકવવાનું બાકી ભાડું એ કયા પ્રકારનું ખાતું છે? ચૂકવવાનું બાકી ભાડું। હવે ચૂકવવાનું બાકી ભાડું કોને ચૂકવવાનું હોય? કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થાને। હવે વ્યક્તિ અને સંસ્થા બરાબર છે, એ શેની અંદર આવશે? તો એ વ્યક્તિ ખાતામાં આવશે। તો જવાબ આવશે ઓપ્શન નંબર એ વ્યક્તિ ખાતું। ચૂકવવાનું બાકી ભાડું। હવે ચૂકવવાનું બાકી ભાડું તો ધંધામાં એ દેવું કહેવાય, અને દેવું કોને ચૂકવવાનું? કોઈ વ્યક્તિ અને સંસ્થાને। સમજો, અને વ્યક્તિ અને સંસ્થા શેમાં આવે? વ્યક્તિ ખાતામાં આવે। ઓકે, પિક્ચર પૂરું। ચૂકવવાનું બાકી ભાડું દેવું છે, દેવાના બધા ખાતા શેમાં આવે? વ્યક્તિ ખાતામાં આવે। ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર આગળ જવું છે તો 15ની અંદર ક્વેશ્ચન નંબર 15માં કીધું છે અહીંયા વર્ષના અંતે ઉપાડ ખાતું બંધ કરી ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે। વર્ષના અંતે ઉપાડ ખાતું બંધ કરી ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે, તો અહીંયા જવાબ આવશે મૂડી ખાતે। તમને ખબર છે કે તમે પાકું સરવૈયું તૈયાર કરતા હતા, બીજા ભાગની અંદર વાર્ષિક હિસાબો આપેલા છે, સમજાય છે? વાર્ષિક હિસાબો, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું આપણે તૈયાર કરીએ છીએ। તો એની અંદર જ્યારે વર્ષના અંતે આપણે ધંધાના માલિકે ધંધામાંથી જે ઉપાડ કરેલો છે, આ ઉપાડનું ખાતું આપણે બંધ કરીને ચો લઈ જતા હતા? મૂડી ખાતે લઈ જતા હતા। તો એની આમનું શું લખતા હતા? તો એની આમનું લખતા હતા મૂડી ખાતે ઉધાર, મૂડી ખાતે ઉધાર તે ઉપાડ ખાતે જમા, આવી આમનો જ લખતા હતા। તો ઉપાડ ખાતું બંધ કરીને ચો લઈ જાહ? વર્ષના અંતે મૂડી ખાતે લઈ જાહ। તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી મૂડી ખાતે। ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16 અને આ છે વિભાગ તમારો એનો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન। પેપરનો નહીં હો ભાઈ, દિલ્હી અભી દૂર હે મેરે ભાઈ મુન્ના। ઓકે ચલો હડો। ઉપાડે ખાલી જગ્યા સૂચવે છે, તો ઉપાડ શું સૂચવે છે? કેટલો મસ્ત પ્રશ્ન પૂછ્યો છે, સમજો। ઉપાડ શું સૂચવે છે? તો ઉપાડ એ શું સૂચવે છે? મૂડીમાં ઘટાડો। હવે તમને ખબર છે ઉપાડ કોણ કરે? માલિક કરે। શેમાંથી કરે? માલિક કરે। શેમાંથી કરે છે? ધંધામાંથી કરે છે। હવે ધંધામાંથી માલિક ઉપાડ કરે તો ધંધાની અંદર મૂડીમાં શું થાય? ઘટાડો થાય। શું થાય? મૂડીમાં ઘટાડો થાય। તો ઉપાડ શું સૂચવે છે? તો ઉપાડ મૂડીમાં ઘટાડો સૂચવે છે। આગળ નેક્સ્ટ ચલો આગળ જતાં પહેલાં ખાસ સૂચના છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે 11 કોમર્સના જેટલા પણ વિષય છે આ દરેકે દરેક વિષયના આપણે પાટણ ને બનાસકાંઠાના જૂના પેપર વત્તા જે પેપર લેવરાઈ ગયા છે એના પણ આપણે ફટાફટ વિડીયો અપલોડ કરીએ છીએ। તો ખાસ તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી લો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આખા વર્ષની અંદર તમે શું કામ કર્યું મને ખબર નથી, પણ છેલ્લી ઘડીની અંદર કદાચ આવા 4-5 પેપર સોલ્વ કરીને જતા રહો ને ભાઈ, તો આપણો બેડો પાર થઈ જાય, ભયો મજો પડી જાય એમ। ચલો આગળ વિભાગ બીની અંદર જવું છે, તો વિભાગ બીની અંદર અહીંયા કીધું કે નીચે આપેલા 17 થી 24ના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યમાં લખો, પ્રત્યેકનો 1 ગુણ। ઓકે, અને અહીંયા તમારો જે વિભાગ બી છે એ 8 ગુણનો છે, 8 પ્રશ્નો આવશે। હાલ લેટેસ્ટ પેટર્ન 2025ની છે, એમાં વિભાગ બીમાં 8 પ્રશ્નો આવશે। 2022ની જે પેટર્ન હતી એની અંદર બી 8 પ્રશ્નોનો મતલબ બંનેની પેટર્ન સેમ છે। ચલો એની અંદર પ્રશ્ન નંબર આપણને આગળ કીધું છે કયો, તો આગળ આપણે પ્રશ્ન નંબર 27 કીધું છે। 27ની અંદર શું કીધું છે તમે ધ્યાન આપશો। વાઉચર એટલે શું? વાઉચરની વ્યાખ્યા આપેલી છે।
આપણે અહીંયા ધોરણ 11ની શરૂઆત કરી તો નામાના અલગ અલગ પારિભાષિક શબ્દો હતા, એમાં શબ્દ પૂછો વાઉચર. હવે વાઉચર એટલે શું? તો ધંધાકીય વ્યવહારના લેખિત દસ્તાવેજ કે પુરાવાને વાઉચર કહેવામાં આવે છે. ધંધાકીય જે વ્યવહારો થાય છે એમાં કયા વ્યવહારો? આર્થિક વ્યવહારો. તો ધંધાની અંદર જે આર્થિક વ્યવહારો થાય છે એના લેખિત દસ્તાવેજ કે પુરાવાને વાઉચર કહેવામાં આવે છે. આવડે? ધંધાનો જે લેખિત દસ્તાવેજ છે, લેખિત દસ્તાવેજ કે પુરાવો, તો ધંધાની અંદર જે આર્થિક વ્યવહારો છે એના લેખિત દસ્તાવેજ કે પુરાવાને વાઉચર કહેવામાં આવે છે. 2-3 વાર એટલા માટે બોલું છું, સમજો એમ કે આપણે સ્વામી વિવેકાનંદના વંશજ નથી, સમજો એમ, એમનું લોહી નથી એમ કે એકવાર હોભળન આપણને આવડી જાય એમ, સમજો એમ. હા, આપણે સાઉથનું પિક્ચર બીજું હોય તો ફટાફટ હોભળત આવડી જાય એમ, સિરિયલ બીજી આવડી જાય એમ, પણ આપણે ઓછો રસ છે એટલા માટે વધારે બોલવું પડે છે. ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 18. કયા પ્રકારના વ્યવહારમાંથી લેણદાર દેવાદારનો સંબંધ ઊભો થાય છે? 10 સ્ટારવાળો પ્રશ્ન આકાશવાણી તૈયાર કરી લેજો. કયા પ્રકારના વ્યવહારમાંથી દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય છે? તો જવાબ આવશે ઉધાર વ્યવહાર. કયો વ્યવહાર? ઉધાર વ્યવહાર. ધંધાની અંદર ઉધાર વ્યવહાર થાય એટલે દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય. ચલો એના પછી પ્રશ્ન નંબર આગળ 19ની અંદર જવું છે. વસેકનો અર્થ સ્પષ્ટ કરો. તો વસેકની તમને વ્યાખ્યા આપેલી છે. વસેક એટલે શું? તો વસેક એટલે વસ્તુ કે સેવાના પૂરતી વ્યવહાર પર લાદવામાં આવતા કરને વસેક કહેવામાં આવે છે. કોઈ વસ્તુ હોય કે કોઈ સેવા હોય, શું હોય? કોઈ વસ્તુ હોય કે સેવા હોય, તો આ વસ્તુ અને સેવાની અંદર જે પૂરતી વ્યવહાર થાય છે, શું આ પૂરતી વ્યવહાર થાય છે એના ઉપર જે કર લગાડવામાં આવે છે, આ કરને શું કહેવામાં આવે છે? વસેક કહેવામાં આવે છે. ચલો આગળ જવું છે નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 20ની અંદર ધંધાકીય એકમનો ખ્યાલ જણાવો. શું કીધું છે? ધંધાકીય એકમનો ખ્યાલ જણાવો. થોડો ખ્યાલ મોટો છે એટલે હું બોલું છું, તમે ધ્યાન આપજો ને કે તમારી બુકમાં તમારી ગાઈડની અંદર આપેલો છે. ચલો ધંધાકીય એકમનો ખ્યાલ શું છે? તો હિસાબોના હેતુ માટે ધંધાને અને ધંધાના માલિકને ભિન્ન ગણવામાં આવે છે. સાચી વાત છે કે હિસાબોના હેતુ માટે ધંધાને અને ધંધાના માલિકને બંનેને ભિન્ન ગણવામાં આવે. ધંધો અને માલિક બંને શું છે? અલગ અલગ છે. હિસાબી એકમ તેના માલિક કરતાં અલગ અસ્તિત્વ ધરાવે છે. સાચી વાત. હિસાબી એકમ એ તેના માલિક કરતાં અલગ અસ્તિત્વ ધરાવે છે. ધંધાને લગતા આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડે નોંધ થાય છે. સાચી વાત છે કે ધંધાના આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડે નોંધ કરવામાં આવે છે. માલિકના અંગત વ્યવહારોની હિસાબી ચોપડે નોંધ કરવામાં આવતી નથી. સાચી વાત છે ને? સમજો. હિસાબીનો એક હેતુ એ રહ્યો છે કે ધંધો અને માલિક બંને અલગ અલગ છે. હા કે ના? હા, બરાબર છે. હિસાબી એકમ એ અને માલિક આ બંને અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે. ધંધાની અંદર આર્થિક વ્યવહારોની નોંધ કરવામાં આવે છે, માલિકના અંગત વ્યવહારોની નોંધ કરવામાં આવતી નથી. તો આ છે ધંધાકીય એકમનો ખ્યાલ. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર આગળ 21ની અંદર જવું છે. હિસાબી ધોરણના કોઈપણ 2 ઉદ્દેશો જણાવો. શું? હિસાબી ધોરણના કોઈપણ 2 ઉદ્દેશો જણાવો. ઓકે, ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 21 છે, તમે થોડો જોઈ લેજો ખાસ. પ્રશ્ન નંબર 21ની અંદર હિસાબી ધોરણના કોઈપણ 2 ઉદ્દેશની અંદર એમ. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે પ્રશ્ન નંબર 22ની અંદર. તો 22ની અંદર શું કીધું છે? એક નોંધી હિસાબી પદ્ધતિ એટલે શું? વ્યાખ્યા પૂછી છે, એકદમ ઇઝી છે, આવડે એવી છે. પ્રશ્ન નંબર 22ની અંદર એક નોંધી હિસાબી પદ્ધતિ એટલે શું? તો વ્યાખ્યા બોલું, ધ્યાન આપજો. ફક્ત રોકડના વ્યવહારો અને વ્યક્તિગત ખાતાને લગતા જ વ્યવહારો નોંધવાની પદ્ધતિને એક નોંધી હિસાબી પદ્ધતિ કહેવામાં આવે છે. જે હિસાબી પદ્ધતિમાં માત્ર કયા વ્યવહારો? રોકડના વ્યવહારો. કયા વ્યવહારો? રોકડના વ્યવહારો અને વ્યક્તિગત ખાતાને લગતા જ વ્યવહારો. જે હિસાબી પદ્ધતિમાં રોકડ વ્યવહારો અને વ્યક્તિગત ખાતાને લગતા જ વ્યવહારો નોંધવામાં આવે છે તો તેવી હિસાબી પદ્ધતિને એક નોંધી હિસાબી પદ્ધતિ કહેવામાં આવે છે. આવડે એવું છે? ફરી બોલી લો તમારા માટે વન્સ મોર. જે હિસાબી પદ્ધતિમાં રોકડના વ્યવહારો અને વ્યક્તિગત ખાતાને લગતા જ વ્યવહારોની નોંધ કરવામાં આવે છે તેવી હિસાબી પદ્ધતિને એક નોંધી હિસાબી પદ્ધતિ કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ આગળ જવું છે ક્વેશ્ચન નંબર આગળ 23ની અંદર. ચલો આગળ શું કીધું છે તમને પ્રશ્ન નંબર 23ની અંદર? તો અહીંયા કીધું છે બજારમાં મળતા કેટલાક તૈયાર હિસાબી સોફ્ટવેરના નામ જણાવો. બજારની અંદર જે સોફ્ટવેર મળે છે તો એની અંદર તૈયાર સોફ્ટવેરના તમારે નામ જણાવવાના છે. તો બજારની અંદર મળતા તૈયાર સોફ્ટવેરની અંદર અહીંયા હું લખું છું, ધ્યાન આપજો. તો એની અંદર પહેલા નંબરમાં ટેલી લખું છું અહીંયા. બીજા નંબરની અંદર લખું છું ટાટા EX લખું છું. કયું? ટાટા EX લખું છું. ત્રીજા નંબરની અંદર અહીંયા લખું છું બીઝી. કયું લખું છું? બીઝી. અને ચોથા નંબરની અંદર લખું છું અહીંયા પ્રોફેશનલ એકાઉન્ટન્ટ. શું લખું છું? પ્રોફેશનલ એકાઉન્ટન્ટ. બજારમાં મળતા તૈયાર હિસાબી સોફ્ટવેરની અંદર એક ટેલી, ટાટા EX, બીઝી અને પ્રોફેશનલ એકાઉન્ટન્ટ.
ક્લિયર? તો આ 4 સોફ્ટવેર છે, ફરી બોલી દઉં છું. પહેલા નંબરમાં ટેલી, બીજા નંબરમાં ટાટા EX, ત્રીજા નંબરમાં બીઝી, ચોથા નંબરમાં પ્રોફેશનલ એકાઉન્ટન્ટ. આ છે બજારમાં મળતા તૈયાર હિસાબી સોફ્ટવેર. ચલો આગળ જાઉં છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર આગળ 24ની અંદર વ્યવસ્થિત ખરીદી એટલે શું? 10 સ્ટાર. 10 સ્ટાર ભાઈ આકાશવાણી તૈયાર કરી લેજો. વ્યવસ્થિત ખરીદીનું સૂત્ર, તો વ્યવસ્થિત ખરીદી બરાબર શું? વ્યવસ્થિત ખરીદી બરાબર શરૂનો સ્ટોક, શું? શરૂનો સ્ટોક પ્લસ ખરીદી, શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ ખરીદ પરત અને માઇનસ આખર સ્ટોક. ક્લિયર? બે વસ્તુ પ્લસ કરો, શરૂનો સ્ટોક પ્લસ ખરીદી, પછી માઇનસ ખરીદ પરત અને આખર સ્ટોક. તો વ્યવસ્થિત ખરીદીનું સૂત્ર બની ગયું. ફરી બોલો છો, વ્યવસ્થિત ખરીદ બરાબર શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ આખર સ્ટોક. આ છે તમારું વ્યવસ્થિત ખરીદીનું સૂત્ર. તૈયાર કરી નાખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્ન આપણે અહીંયા રહી ગયો તો 21મો. જો હિસાબી ધોરણના કોઈ પણ બે ઉદ્દેશો હું બોલું છું, ધ્યાન આપજો. તેમાં પહેલા નંબરનો ઉદ્દેશ છે હિસાબી ધોરણોનો ઉપયોગ હિસાબોની તુલના માટે જરૂરી છે. હિસાબી ધોરણોનો ઉપયોગ હિસાબી ધોરણોની તુલના માટે ઉપયોગી છે. નંબર 2ની અંદર હિસાબી ધોરણોનું પાલન ન થયું હોય તો હિસાબો તપાસી ગોલમાલ કે ગોટાળા શોધી શકાય છે. શું? 2 છે હિસાબી ધોરણોનો ઉપયોગ હિસાબોની તુલના માટે જરૂરી છે. બીજા નંબરમાં હિસાબી ધોરણોનું પાલન ન થયું હોય તો હિસાબો તપાસી ગોલમાલ કે ગોટાળા શોધી શકાય છે. આ બે એના ઉદ્દેશો હતા એમ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે વિભાગ બી છે એનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. એના પછી નેક્સ્ટ આગળ જઈશું આપણે વિભાગ સી ઉપર. વિભાગ સીની અંદર અહીંયા તમે જોશો નીચે આપેલા પ્રશ્ન નંબર 25 થી 33ના પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના ઉત્તર લખો. દરેકના 3 ગુણ અને 18 ગુણનો આપણો વિભાગ છે. એમાં પ્રશ્ન નંબર 25 તમને આપેલો છે, તમારે આમનોંધ લખવાની છે 1, 2 અને 3 વ્યવહારની તમારે આમનોંધ લખવાની છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો તમે. દરેકે દરેક દાખલા મોસ્ટ IMP છે. પાટણ બનાસકાંઠાના 4-5 પેપર જે હું અપલોડ કરવાનો છું, 2 અપલોડ કરી દીધા છે. આ 3જા નંબરનું પેપર છે. હજી 1-2 પેપર અપલોડ કરી 5 પેપર સોલ્વ કરીને જવાનું ભયા. સમજો, બેઠે બેઠું મળી રહે, આપણી સેલ્ફ ગેરંટી એમ. સમજો એમ. બીજો આ વિશ્વાસ તમને આપું છું એટલા માટે સમજો એમ કે હું ભણાવું છું એમ. મગજની અંદર રાખો, આઈ એમ નોટ યુટ્યુબર, આઈ એમ ટીચર. સમજો, એકાઉન્ટના શિક્ષક તરીકે તમને કહું છું, કારણ કે મારા ભણાયેલા ઘણા બધા વિદ્યાર્થીઓને સમજો 80માંથી 80 આવે છે, 12માની અંદર એકાઉન્ટમાં 100માંથી 100 આવે છે. આના માટે હું નવું કશું નથી કરતો. લાસ્ટ 5 વર્ષના પેપર હોય છે. દરેકે દરેક વિદ્યાર્થી કમ્પલસરી કે આટલું તૈયાર કરવાનું એટલે કરવાનું. બીજું કોઈ વાત નહીં, વિવાદ નહીં. ભણવા છે બીજું કોઈ વાત નહીં એમ. હેડો આગળ. પ્રશ્ન નંબર 26ની અંદર જવું છે. નીચેના વ્યવહારોની ગ્રેસીના ચોપડે આમનોંધ લખો. ફરી આમનોંધ લખવાની છે. 1, 2 અને 3 વ્યવહાર આપેલા છે. ફટાફટ સ્ક્રીનશોટ લેવાનું ચાલુ રાખજો. ચલો એના પછી નેક્સ્ટ કીધું છે પ્રશ્ન નંબર 27ની અંદર ખરીદ નોંધ તૈયાર કરવાની છે 1, 2 અને 3 વ્યવહારની. ચલો એના પછી નેક્સ્ટ ફરી તમને અહીંયા કીધેલું છે પ્રશ્ન નંબર 28ની અંદર નીચેના વ્યવહારોની વૈભવના ચોપડે ખાસ આમનોંધ લખો. 1, 2 અને 3 વ્યવહારની ખાસ આમનોંધ લખવાની છે. ચલો એના પછી નેક્સ્ટ આગળ કીધું છે અહીંયા પહેલી તમારે આમનોંધ લખવાની છે. જરૂરી ખાતા ખોલીને ખતમણી કરો. એની અંદર 1 અને 2 વ્યવહાર છે. 2 વ્યવહારની પહેલાં આમનોંધ લખો, ખાતા ખોલો અને ખતમણી કરો. એની બાકી કાઢી નાખો. બાબત જે કોઈ જરૂર નથી. ચલો નેક્સ્ટ એના પછી અહીંયા આપેલું છે તમને કાચું સરવૈયું તૈયાર કરવાનું છે. અહીંયા બાકીઓ આપેલી છે, તમે જોઈ શકો છો. સમજો, કાચા સરવૈયામાં કશું નથી. ઉધાર બાકી ઉધાર બાજુ, જમા બાકી જમા સાઈડ. મૂડી ખાતું, મૂડીની કઈ બાકી હોય? જમા બાકી હોય. રોકડ શિલક મિલકત છે, ઉધાર બાકી. બેંક ઓફ દેવું છે, જમા બાકી. સ્ટેશનરી કે ખર્ચ છે, ઉધાર બાકી. ખાલખાત નુકસાન છે, ઉધાર બાકી. લેણદારો દેવું છે, જમા બાકી. પ્રોવિડન્ટ ફંડ દેવું છે, જમા બાકી. મળેલ વ્યાજ આવક છે, જમા બાકી. લીધેલ લોન દેવું છે, જમા બાકી. દેવાદારો મિલકત છે, ઉધાર બાકી. લેણી ઊંડી મિલકત છે, ઉધાર બાકી. પ્રોવિડન્ટ ફંડના રોકાણો મિલકત છે, ઉધાર બાકી. પિક્ચર પૂરું ભાઈ. આને મૂકી દો. સમજે, ઉધાર બાજુનો તમે સરવાળો કરશો, જમા બાજુનો સરવાળો કરશો, આ બંને જવાબ આવશે સરખા. આનો ટોટલ અહીંયા, આનો ટોટલ અહીંયા, બંનેનું ટોટલ સેમ આવવું જોઈએ. આટલું બધું સમજાવું છું, તને ખબર નથી પડતી? આગળ નેક્સ્ટ. ચલો ક્વેશ્ચન નંબર 31ની અંદર જવું છે. મૂડી અનામતની વ્યાખ્યા અને તેના ઉપયોગો પૂછેલા છે. એના પછી ક્વેશ્ચન નંબર 32ની અંદર અહીંયા તમને કીધેલું છે લેણી ઊંડી દેવી ઊંડીના હિસાબોનો પ્રશ્ન છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો એના પછી નેક્સ્ટ તમને અહીંયા પ્રશ્ન આપેલો છે 33મી અંદર દેશીનામાના પારિભાષિક શબ્દો સમજાવવાના છે. કોઈ પણ 4 આપેલા છે, 3 સમજાવવાના છે. શાહ ખાતું, ઉબળેક, આંકડા વહી અને કોથળી છોડામણી. ઓકે, આ 4ની અંદરથી તમને મનગમતા જે 3 પારિભાષિક શબ્દો આવે એમના વિશે તમારે ટૂંકમાં લખાણ લખવાનું છે.
ચલો એના પછી નેક્સ્ટ ફટાફટ આપણે આવતા રહીશું વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ઉપર. ચલો વિભાગ ડીની અંદર અહીંયા કીધું કે નીચે આપેલા પ્રશ્ન નંબર 34 થી 36ના પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેકના 4 ગુણ 8 ગુણનો વિભાગ છે. ચલો એની અંદર અહીંયા તમને આપેલો છે પ્રશ્ન નંબર પહેલાં 34ની અંદર રોકડને બેંક ખાનાવાળો રોકડ મેલ તૈયાર કરો. બેંક ખાનાવાળા 2 ખાનામાં કયા? રોકડને 2 એટલે વટાવનું કોલમ બનાવવાનું નથી. તો એમાં 1 2 3 4 5 6 7 8 આ 8 વ્યવહારનો ઉપયોગ કરી તમારે રોકડને બેંક ખાનાવાળો રોકડ મેલ તૈયાર કરવાનો છે. ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 35ની અંદર જવું છે. ભૂલ સુધારણા નોંધનો પ્રશ્ન છે. અહીંયા 1 2 3 4 ભૂલ સુધારણા નોંધ લખવાની છે. બાબાજીની કોઈ જરૂર નથી. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે ભૈયા. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. તો અહીંયા પણ તમારે ભૂલ સુધારણા નોંધનો પ્રશ્ન છે. 1 2 3 અને 4 પ્રશ્નો તમને અહીંયા આપેલા છે. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે વિભાગ ઈની અંદર. વિભાગ ઈની અંદર શું કીધું? નીચે આપેલા પ્રશ્ન નંબર 37 થી 41ના પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર લખો. પ્રત્યેકના 6 ગુણને 18 ગુણનો પ્રશ્ન છે. બીજું વિભાગ ઈ અને એફની અંદર મેં સ્પેશિયલ મોસ્ટ આઈએમપી નો વિડીયો અપલોડ કરેલો છે કે ઈ અને એફની અંદર કયા કયા ચેપ્ટર આવવાના છે, કયા ચેપ્ટરમાંથી કયા કયા દાખલા પૂછાવાના છે. આ દરેકે દરેક માટે મેં ઈ અને એફનો વિડીયો અલગથી અપલોડ કરેલો છે. મોસ્ટ આઈએમપી દાખલા એટલું તૈયાર કરેલો છે એના બહારનો એક પણ દાખલો નહીં આવે. આઈ ચેલેન્જ સમજો. ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે. ફટાફટ તમે ત્યાં જઈ અને જોઈ શકો છો. ચલો પ્રશ્ન નંબર 37માં કીધું છે અહીંયા બેંક સિલેક્ટ મેલ તૈયાર કરવાનો છે. 1 2 3 4 5 6 વ્યવહારોના આધારે તમારે બેંક સિલેક્ટ મેલ તૈયાર કરવાનો છે. અહીંયા આપેલા છે જો. બીજું બેંક સિલેક્ટ મેલ આઈએમપી દાખલાનો વિડીયો છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ફટાફટ તમે ત્યાં જોઈ શકો છો. ચલો એના પછી નેક્સ્ટ તમને અહીંયા પ્રશ્ન આપેલો છે. અહીંયા જોઈ શકો છો. ફરી બેંક સિલેક્ટ મેલનો જ દાખલો છે. તો 1 2 3 4 5 6 તમને અલગ અલગ વ્યવહાર આપેલા છે. એના ઉપરથી તમારે બેંક સિલેક્ટ મેલ તૈયાર કરવાનો છે. ચલો એના પછી નેક્સ્ટ અહીંયા તમે જોઈ શકો છો 39મો પ્રશ્ન છે. ઘસારાના હિસાબોનો પ્રશ્ન છે. ઓકે, તો ઘસારાના હિસાબો આઈએમપી દાખલાનો વિડીયો આપણે અપલોડ કરેલો છે. ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે ત્યાં આઈએમપી દાખલા એટેચ કરી શકો છો, જોઈ શકો છો. ચલો આગળ એના પછી ક્વેશ્ચન નંબર 40 આપેલો છે. ફરી પાછો ઘસારાના હિસાબોનો દાખલો છે 40મો. ચલો નેક્સ્ટ આગળ જવું છે. ચલો જોઈ શકો છો અહીંયા તમારે ઉપજ ખર્ચ ખાતું પાકું સરવૈયું તૈયાર કરવાનો છે. ઓકે, બિન વેપારી સંસ્થાનો દાખલો છે. અહીંયા બાકીઓ આપેલી છે, તમે જોઈ શકો છો. આ બાકીઓ સ્ક્રીનશોટ લઈ લેશો ફટાફટ. ચલો અને આ છે તમારી વધારાની માહિતી એટલે હવાલા. આનો ઉપયોગ કરી અને તમારે શું તૈયાર કરવાનું છે? તો એક તૈયાર કરવાનું છે તમારે ઉપજ ખર્ચ ખાતું, તમે જોઈ શકો છો. અને પાકું સરવૈયું તમારે તૈયાર કરવાનું છે. ચલો આગળ જવું છે નેક્સ્ટ. હવે આગળની અંદર તમને ખબર છે તમારો છે વિભાગ એફ. વિભાગ એફની અંદર તમારે માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપવાના છે. 12 ગુણનો છે. અને અહીંયા તમને ખબર છે કે બીજા ભાગનું ચેપ્ટર નંબર 5 વાર્ષિક હિસાબનો દાખલો આવે છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું. ઓકે, તો આ 42મા દાખલાની અંદર તમે જોશો બાકીઓ અલગ અલગ આપેલી છે. તમને ખાતાનું નામ છે, ઉધાર બાકી, જમા બાકી, અલગ અલગ ખાતાના નામ આપેલા છે. એની બાકીઓ આપેલી છે અલગ અલગ. તો આ છે તમારું કાચું સરવૈયું. ચલો ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેશો. આ પણ તમારી બાકીઓ છે, ખાતાના નામ છે, આ બધા અહીંયા આપેલો છે. આ ઉધાર રકમ, આ જમા રકમ. ચલો હવે નીચે તમને અહીંયા હવાલા આપેલા છે 1 2 3 4 અને 5 હવાલા. તો ઉપર આપેલી બાકીઓ અને આ હવાલા, આનો ઉપયોગ કરીને તમારે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે અને તમારે 12માંથી 12 ગુણ લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું એકાઉન્ટ વિષયનું બનાસકાંઠા જિલ્લાનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર. મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. ખાસ એકવાર તૈયાર કરીને જાજો. ઘણા બધા વિભાગ A B C D E અને Fની અંદરથી બેઠે બેઠા તમને દાખલા મળી રહેશે એમ. ચલો વિડીયો તમને હેલ્પફુલ થયો હોય તો કોમેન્ટની અંદર જણાવજો. વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. ચલો મળીશું. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.